પોરબંદર જિલ્લાના રામગઢ ગામ નજીક આવેલો ડુંગર ઉપર ખનન કાર્ય ચાલી રહ્યું છે. ડુંગર ખોદાઈ રહ્યો છે તેવા કેટલાક વિડીયો સામે આવ્યા છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પોરબંદર જિલ્લા ખાણ ખનન વિભાગના અધિકારીને જ ખબર નથી કે આ ખનન કાર્ય ચાલુ છે કે કેમ. તેમના કહેવા મુજબ કે ત્યાં માત્ર લીઝ છે, તે મટીરિયલ જે પડ્યું છે મટીરિયલ ઉપાડવા માટે મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે જે ખનન કાર્ય ચાલુ છે તેવા વિડીયો સામે આવ્યા છે. આ ખનન કાર્ય કોની દયાથી થઈ રહ્યું છે? કોની દયાથી આ ખનન કાર્ય થઈ રહ્યું છે? કારણ કે પર્યાવરણ બચાવવાની વાતો થાય છે. આ તો ખૂબ મોટો ડુંગર છે, મોટા ડુંગર ઉપરથી જ ખનન કાર્ય થઈ રહ્યું છે. ત્યારે શું અધિકારીને આંખને આડે પાટા બાંધ્યા છે? કોની દયાથી, કોની સે શરમ હેઠળ આ ખનન કાર્ય થઈ રહ્યું છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આવો સાંભળીએ પોરબંદર જિલ્લા ખાણ ખનન વિભાગના અધિકારી આ બાબતે શું કરી રહ્યા છે. રામગઢ ગામ નજીક આવેલા એક ડુંગર ઉપર ખોદકામ થઈ રહ્યું છે તે બાબતે. પહેલા તો જણાવ કે લધારદાર જગ્યામાં કોઈ અમારી લીઝો નથી, પણ નિયર એરિયામાં રામગઢની અંદર એક લીઝ આવેલી છે. એમાં શું કહેવાય, મટીરિયલ ઉપાડવા માટેની જે તે વખતે પરમિશન આપેલી હતી. વધુમાં જણાવવાનું કે આ વિસ્તારમાં અમને લેખિત કે મૌખિક ટેલિફોનિક ફરિયાદો મળી, તો એ આધારે અમારી ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસમાં એવી કોઈ ઇલીગલ માઇનિંગ એક્ટિવિટી તપાસ ટીમના ધ્યાને આવેલ નથી, પરંતુ ફરીથી અમે લોકો આ બાબતે ગંભીરતા દાખવીને ચકાસણી કરાવીશું કે ભાઈ એ વિસ્તારની અંદર કોઈ ખનન પ્રવૃત્તિ, ખોટી પ્રવૃત્તિ તો નથી ચાલતી. ખનન બાબતેની કોઈ જ માહિતી અત્રે મળી નથી. નહીં, અત્યાર સુધી કોઈ એવી કોઈ કમ્પ્લેન પણ નથી. રામગઢ વિસ્તારની અંદર એક લીઝ હતી, એની અંદર આપણે જે તે વખતે શું કહેવાય, લીઝ ધારકની રજૂઆતના આધારે જે જગ્યા ઉપર જે મટીરિયલ પડ્યું હતું એને ખાલી શું કહેવાય ખસેડવા માટે, એ પણ સરકારના જે પણ નીતિ નિયમો છે એ પ્રમાણે તમામ ચાર્જીસ ભરીને ખસેડવા માટેની મંજૂરી આપેલી. અમારી ટીમ ફરીથી મેં હમણાં જ જણાવી એવી રીતે ચકાસણી કરશે અને જે પણ એમાં નીકળશે ને એમાં કાર્યવાહી કરીશ. એ વિશે હું અત્યારે જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી નહીં કહી શકું. એ વિગતો મારી પાસે નથી.